જય સિયારામ, જય માતાજી. માતાજીના સ્થાપન માટે આપણે બિલ્વ એટલે કે બીલું લેવા માટે આવ્યા છીએ. અમારા ઘરની પાછળની શેરીમાં જ આ છે, તો આપ જોઈ શકો છો. જય સિયારામ, જય માતાજી. આ બિલ્વનું ઝાડ છે, મારા ઘરની પાછળ જ. ખૂબ સરસ મજાની આ બિલ્વની સેવા થાય છે. ત્યાંથી જ આપણે આમાંથી માતાજીના સ્વરૂપ એ બિલાને લેશું. આપ જોઈ શકો છો, સરસ મજાના બિલ્વ માતાજી આવ્યા છે, આપ જોઈ શકો છો. આપણે એને લાલ કપડામાં વીંટી લઈ જશું. માતાજીના સ્વરૂપ બિલોને હવે આપણે સરસ મજાના માન સન્માન સાથે ગરબા ગાતા ગાતા આપણે લઈ જશું ઘરે પધરામણી માટે. માતાજીને આપણે વાજતે ગાતે લઈ જાય છીએ. સજ અમારા હિરણ્યબેન માતા આવો ને હરી ઘર આવો. તો આ રીતે આપણે માતાજીને વાજતે ગાજતે છે ઘરે લઈ આવ્યા છીએ. માતાજીને લઈ આવ્યા છીએ અને હવે ગંગાજળથી આપણે એને છંટકાવ કરશું અને પછી માતાજીને ત્યાં આપણે રાખી દઈશું ભગવાન પાસે. જોઈ નાખો, પાટલે રાખી દે, પછી આપણે સ્થાપન વખતે લેશું. બરોબર. જય સિયારામ, જય માતાજી. જય માતાજી બોલી જાઓ બેટા. જય સિયારામ, જય માતાજી. અમારો પરિવાર મોનિકા, માતાજી, હિરણ્યાબેન બધા સાત ઘરના પાણી લેવા માટે હવે જાય છે. પહેલી શરૂઆત જ આપણા ઘરથી કરશું. આપણે અહીંયા બોર હોય છે એટલે બોરમાંથી પાણી લઈએ છીએ. જે ગામડામાં કૂવા હોય છે તો કૂવામાંથી આપણે પાણી લેતા હોઈએ છીએ. સાત ઘરના લેશું એટલે થોડું થોડું આપણે લેશું. શ્રાદ્ધ પૂરા થાય, નવરાત્રી શરૂ થાય, આજ મન પાયલ રૂમ ઝૂમ થાય, સુતારી વિરાયાવે માની મામા કઈને બોલાવે. હવે આપણે બાજુના ઘરે જશે. આ બીજા ઘરે પાણી ભરવા માટે
જાય છે. આવો વિડીયો ઉતારો વિડીયો ઉતારી. અવાજ આપશે પણ અમારે બીજા ઘરે આપણે પાણી લઈએ છીએ આવી રીતે 7 ઘરના પાણી આપણે લેશું, 7 બોરના પાણી. જાઓ ના ના એ તો પૂછ કરી દઈએ અમે હાલ. પૂછ કરી દીધો છે ને લે તો કરી દઈએ ને પાછો નવો કરો મોનિકા એમ કેમ હાલે? 7 ઘરમાં ત્રીજા ઘરે પાણી લેવા માટે જાય છે. આપણે જ કાપી આ રીતે 7 ઘર સુધી આપણે પાણી લેશું. હા, તો આ રીતે દરેક ઘરે સોસાયટીમાં આજુબાજુથી આપણે 7 ઘરના પાણી છે એ માતાજીના સ્થાપન માટે, ઘર સ્થાપન માટે આપણે લેશું. આ રીતે આસોપાલવ પણ અહીંથી જ મને મળી રહેશે. આવી રીતે 7 ઘરના પાણી છે એ આપણે લેશું. આ 6ઠું ઘર છે, 6ઠ્ઠા બોરનું પાણી આપણે લઈ છીએ. જાઓ, 6ઠ્ઠા ઘરનું પાણી આપણે લઈએ છીએ. જેમ હા 7 ઘરના પાણી થઈ ગયા છે. જય સિયારામ, જય માતાજી.